સ્ટુડન્ટ તો આના પહેલાના લેક્ચરમાં આપણે અલ્ટરનેટર પાઠ પૂરો કર્યો. આજે આપણે સિંક્રોનસ મોટર જોશું. સિંક્રોનસ મોટરનું વર્કિંગ અને કન્સ્ટ્રક્શન. હવે સિંક્રોનસ મોટર છે એમાં બે મેઇન પાર્ટ આવે છે, બધી મશીન્સમાં હોય છે, સ્ટેટર અને રોટર. કન્સ્ટ્રક્શન સેમ ઇન્ડક્શન મોટર જેવું જ છે. રોટર સ્ટેશનરી પાર્ટ અને સ્ટેટર સ્ટેશનરી પાર્ટ અને રોટર છે એ રોટેટિંગ પાર્ટ. સ્ટેટરની અંદર આર્મેચર આપણે કોર રાખી ને એની અંદર કોરની અંદર આર્મેચર વાઇન્ડિંગ. સ્ટેટરને એસી સપ્લાય આપણે આપીએ અને ફિલ્ડ વાઇન્ડિંગ એટલે રોટર. રોટરમાં શું રાખેલું છે? ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય આપશું. પોલનું કામ હોય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું અને ડેમ્પર વાઇન્ડિંગ. ડેમ્પર વાઇન્ડિંગ પ્રોટેક્ટ કરે હન્ટિંગની ઇફેક્ટને. સ્ટેટર કોરની અંદર આર્મેચર કોરની અંદર આર્મેચર વાઇન્ડિંગ રાખેલી છે. આર્મેચર વાઇન્ડિંગને આપણે હંમેશા એસી સપ્લાય આપશું. આર્મેચર વાઇન્ડિંગ ક્યાં રાખેલી હશે? તો કે સ્ટેટરમાં. હવે પછી આવે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગ ક્યાં હશે? રોટરમાં રાખેલી હશે અને ફિલ્ડ વાઇન્ડિંગને આપણે હંમેશા ડીસી સપ્લાય આપશું. પોલનું કામ છે ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરવું અને ડેમ્પર વાઇન્ડિંગ હન્ટિંગની ઇફેક્ટને ઓછી કરે. ડેમ્પર વાઇન્ડિંગ એટલે શું અને હન્ટિંગ એટલે શું એ આપણે આગળ જોશું. હવે આમાં શું છે કે સ્ટીલ પ્લેટ વાળી સ્ટેટર ફ્રેમ બનાવવા. અમે ફ્રેમ કેનાથી બની છે? તો કે સ્ટીલની પ્લેટથી સિલિકોન સ્ટીલના લેમિનેશન રાખ્યા અને એના લીધે સ્ટેટર કોર બને. સ્ટેટર કોર કેનાથી બનશે? સ્ટીલની પ્લેટને વાળી અને સ્ટેટર પ્લેટ બનાવી, એની અંદર સિલિકોન સ્ટીલના લેમિનેશન બેસાડ્યા. એ આખું શું બનાવશે? સ્ટેટરની કોર એટલે આર્મેચર કોર. કોરના ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે. એ વાઇન્ડિંગ કયું થયું? આર્મેચર વાઇન્ડિંગ. હવે આ વાઇન્ડિંગ પી પોલ માટે બાંધવામાં આવે છે. વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડવાથી ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વાઇન્ડિંગને કોની સાથે જોડ્યું? પી પોલ સાથે બાંધી લીધો અને એમાં 3 ફેઝ એસી સપ્લાય આપ્યું. એના લીધે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે રોટરમાં પ્રોજેક્ટેડ પોલ હોય, તેના પર તારના ગુછાડા વીંટવામાં આવે. આ પોલ ઉપર શું વીંછળું? ગુછાડા વીંછરા અને એને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવાય. પોલ ઉપર ગુછાડા વીંચીએ એને શું કીધું? ફિલ્ડ વાઇન્ડિંગ. ઈ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે શું આપીએ છીએ? માફક ડીસી પ્રવાહ એટલે ડીસી સપ્લાય આપીએ. આથી ફ્લક્સ ઉત્પન્ન થાય અને પોલ ફ્લક્સમાં કારણ પાડીને તેમાં કોપરના સળિયા રાખવામાં આવે. પોલ ફેઝના કાણા પાડીને એમાં શું રાખ્યું? સળિયા. હવે પેલું શું છે? સ્ટેટરમાં આપણે આર્મેચર વાઇન્ડિંગ રાખી. આર્મેચર વાઇન્ડિંગને હંમેશા આપણે એસી સપ્લાય જ આપશું અને રોટરમાં આપણે શું રાખ્યું? ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગને કઈ સપ્લાય આપશું? ડીસી સપ્લાય. હવે એનું વર્કિંગ જોઈએ કે શું છે. જ્યારે આર્મેચરને 3 ફેઝ સપ્લાય આપીએ ત્યારે એમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચાલનને સિંક્રોનસ સ્પીડ કહે છે. સિંક્રોનસ સ્પીડને કેવી રીતે દર્શાવવાની? NS બરાબર 120 F/P. જ્યારે પણ આર્મેચરને 3 ફેઝ સપ્લાય સાથે જોડીએ ત્યારે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કેવું? ફરતું. આ જે ફરે છે જે સ્પીડ ઉપર, એને કઈ સ્પીડ કહેવાય? સિંક્રોનસ સ્પીડ. તમને એક્ઝામમાં પૂછશે કે સિંક્રોનસ સ્પીડની વ્યાખ્યા લખો, તો લખવાની કે જે સ્પીડ ઉપર રોટર ફરે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સ્પીડને શું કહેવાય? સિંક્રોનસ સ્પીડ. સિંક્રોનસ સ્પીડને કેવી રીતે દર્શાવવાની? NS બરાબર 120 F/P. F બરાબર ફ્રીક્વન્સી અને P બરાબર નંબર ઓફ પોલ. ફ્રીક્વન્સી હંમેશા 50 હર્ટ્ઝ રાખવાની અને પોલ તમને આપેલા હશે. જેમ પોલ ઓછા હશે સ્પીડ એમ વધારે હશે. પોલ વધશે તો સ્પીડ ઘટશે. હવે સિંક્રોનસ જ્યારે ઇમેજનરી પોલ નોર્થ પોલ અને ડીસી ના ફિલ્ડનો સાઉથ પોલ
સામે સામે આવે ત્યારે બંને વચ્ચે અટ્રેક્શન થાય. તેથી શું થશે કે ઇમેજનરી પોલ અને રિયલ પોલ સાથે ફરવામાં પ્રયત્ન કરશે. રિયલ પોલ જે હે વાસ્તવિક ધ્રુવ ઈ ઇમેજનરી પોલની હારે ફરવાનું ચાલુ કરે, પણ ચુંબકીય ક્ષેત્ર ઘણી ઝડપથી ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઝડપથી ફરશે. આથી રોટર ફરે તે પહેલા ઇમેજનરી પોલ સ્થિતિ બદલાય છે અને હવે સમાન ધ્રુવ આસપાસ આવે. પેલા શું થાય? આ જે છે એ સ્ટેટરના પોલ છે અને આ રોટરનું, અને ઇમેજનરી અને આને રિયલ. હવે જ્યારે બે એક દિશામાં ફરે તો શું થાય? અટ્રેક્શન થાય ક્લોકવાઇઝ. જ્યારે બે અલગ દિશામાં ફરશે તો રિપલ્શન, એટલે બે એકબીજાથી ઊંધી ડાયરેક્શનમાં ફરશે. તો એના માટે શું કર્યું? ઉપર નોર્થ, પછી સાઉથ, પછી નોર્થ અને સાઉથ, તો અટ્રેક્શન જ થશે. એવી રીતે પોલ ગોઠવ્યા કે એમાં અટ્રેક્શન જ થાય અને સિંક્રોન રોટર અને સ્ટેટર એક જ ડાયરેક્શનમાં ફરે. આ એનું વર્કિંગ પ્રિન્સિપલ થયું. હવે આવે છે પાવર સ્ટેજિંગ સિંક્રોનસ મોટર. ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, આના પાવર સ્ટેજ જોયા. હવે આવ્યું સિંક્રોનસ મોટરનું. તો એ ઇનપુટમાં શું આપ્યું? ઇલેક્ટ્રિક પાવર, એસી સપ્લાય. એસી સપ્લાયના લીધે કોપર લોસ થાય. કોપર લોસ પછી શું આવશે? પાવર ડેવલપ. આર્મેચરમાં કેટલો પાવર ડેવલપ થયો અને પછી નેટ મેકેનિકલ આઉટપુટ. સ્ટેટર લોસ થાય અને મેકેનિકલ અને એક્સાઇટેશન લોસ. એફિશિયન્સી આપણે જોતી હોય તો બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ ગુણ્યા 100. આઉટપુટ કેટલું હતું? તો કે P0 ઇનપુટ બરાબર P I ગુણ્યા 100 થી શું મળી જશે? સિંક્રોનસ મોટરની એફિશિયન્સી. હવે આવે છે પાવર ડેવલપ બાય સિંક્રોનસ મોટર. સિંક્રોનસ મોટર કેટલું પાવર ડેવલપ કરે એ જોઈએ. તો આ એનો વેક્ટર ડાયાગ્રામ છે કે ઓ એ શું દર્શાવે છે? એપ્લાઇડ વોલ્ટેજ. પછી ઓબી તો કે આઈ ઝેડ પ્રતિ ફેઝ, લોસ પર પ્રતિ ફેઝ. આઈ એટલે કરંટ અને ઝેડ એસ એટલે ઇમ્પિડન્સ. એ બી દર્શાવશે બેક ઈએમએફ. હવે જ્યારે કરંટ વોલ્ટેજ કરતા ફાઈ એંગલ આગળ હોય તો આઈ ઝેડ કરતા 5 ડિગ્રી પાછળ છે તો ટેન થીટા બરાબર શું થઈ જશે? ટેન ઇનવર્સ એક્સના છેદમાં આર, ઇમ્પિડન્સના છેદમાં રેઝિસ્ટન્સ. જ્યારે વોલ્ટેજ કરંટ કરતા 5 એંગલ પાછળ હોય અને આઈ ઝેડ પણ 5 ડિગ્રી પાછળ હોય તો થીટા બરાબર શું થઈ જશે? થીટા ઇનવર્સ એક્સના છેદમાં આર એ. એક્સ ઝેડ એટલે ઇમ્પિડન્સ અને આર એ એટલે રેઝિસ્ટન્સ. હવે જો પ્રતિરોધ નગણ્ય હોય એટલે 0 હોય તો થીટા બરાબર શું થાય? 90 ડિગ્રી. તો એબી સાથે થીટાનો ખૂણો લાઈન સીડી દોરવામાં આવે. એબી સાથે લાઈન સીડી દોરી છે, એનો એંગલ કયો આવી જશે? થીટા ડિગ્રી. હવે એ માંથી સીડી ને લંબ એસી તથા ઈ માંથી સીડી ને લંબ ઈડી દોરો. આ પોઈન્ટ એ છે, એની લંબ સીડી દોરી. એથી સી ડી લંબ એટલે સીધું 90 નો ખૂણો, અને એસી ની લંબ એ ઈડી, સોરી અહીંયાથી ઈ અને ડી. તો પીએમ એટલે પાવર ડેવલપ મોટરનું શું થઈ જશે? ઈબી આઈ કોસ થીટા. હવે ટ્રાયેંગલ કયું બને? ઓ બી ડી. ટ્રાયેંગલ ઓ બી અને ડી
માં બીડી બરાબર શું થઈ જાય? બીડી બરાબર આઈઝેડ કોસ થીટા. તો બીડી બરાબર શું લખી શકીએ? સીડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ્સ ટુ એઈ માઇનસ બીસી. બીડી ની વેલ્યુ ખબર છે, સીડી બરાબર વીપી કોસ થીટા માઇનસ આલ્ફા માઇનસ બીસી બરાબર ઈબી કોસ થીટા. આઈ કોસ થીટા બરાબર શું થઈ જાય? વીપી એમને આ ઝેડ નીચે આવી ગયો, કોસ થીટા માઇનસ આલ્ફા એમને માઇનસ ઈબી ના છેદમાં ઝેડ કોસ થીટા. હવે મેકેનિકલ પાવર ડેવલપ બરાબર શું થાય? ઈબી આખું સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ એને મલ્ટીપ્લાય કરી નાખવું અંદર, તો શું થઈ ગયું? ઈબી વીપી ના છેદમાં ઝેડ કોસ થીટા માઇનસ આલ્ફા માઇનસ ઈબી નો સ્ક્વેર ઝેડ કોસ થીટા. મશીન 1 માં આપણે જોયું હતું ટીજી ઇઝ ઇક્વલ ટુ મોટર દ્વારા ડેવલપ થતો ગ્રોસ આર્મેચર ટોર્ક. ટીજી આર્મેચર ટોર્ક 2 ટી એન ટી ના છેદમાં 60. આપણે મશીન 1 માં જોયું હતું. તો ટી નો વેલ્યુ મળી જશે તો કે શું થાય? પીએમ ઇન્ટુ સાઇન 2 એન. હવે ડેવલપ થતો મહત્તમ મેકેનિકલ પાવર બે સાઈડ ડિફરન્શિયલ કરી નાખ્યું, તો ડીપીએમ ના છેદમાં ડી આલ્ફા બરાબર માઇનસ ઈબી ના છેદમાં વીપી ઝેડ એસ સાઇન થીટા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0. અથવા સાઇન થીટા માઇનસ આલ્ફા 0 થઈ જાય તો થીટા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0. થીટા બરાબર શું થઈ ગયું? આલ્ફા. માટે જ્યારે લોડ એંગલ આલ્ફાની કિંમત થીટા જેટલી થાય છે ત્યારે મહત્તમ મેકેનિકલ પાવર ડેવલપ થાય. જ્યારે આલ્ફાની કિંમત થીટા જેટલી થઈ જાય તો મેક્સિમમ પાવર ડેવલપ થાય. તો પી મેક્સિમમ બરાબર ઈબી વીપી ના છેદમાં ઝેડ માઇનસ ઈબી સ્ક્વેર ના છેદમાં ઝેડ કોસ આલ્ફા. અહીંયા સુધી લખવાનું છે. 7 માર્કનો ક્વેશ્ચન છે કે પાવર ડેવલપિંગ મોટર. પ્રેક્ટિસ કરજો કેવી રીતે કયા સ્ટેપ જાય છે. આની ઉપરથી બધા વેક્ટર ડાયાગ્રામ અને કર્વ આવશે. લોડ એંગલ અને ટોર્ક વચ્ચેનો રિલેશન શું છે? કે જ્યારે લોડ એંગલ આલ્ફા અને ડેવલપ ટોર્ક વચ્ચે આપણે ગ્રાફ બનાવીએ તો લોડ વધારે ત્યારે આલ્ફાની કિંમત પણ વધે અને ડેવલપ ટોર્કની કિંમત પણ વધે. પણ જ્યારે આલ્ફાની કિંમત 90 એ પહોંચે 90 ડિગ્રીએ ત્યારે ડેવલપ ટોર્ક કેટલો થાય? મેક્સિમમ. આ સાઈડ ટોર્ક દેખાડ્યો અને આ સાઈડ લોડ એંગલ. હવે 90 એ છે લોડ એંગલની, તો ટોર્ક કેવડો થયો? મેક્સિમમ. પણ જ્યારે આપણે લોડ એંગલની કિંમત ત્યારબાદ જો લોડ વધારવામાં આવે તો મોટર સિંક્રોનસમાંથી અલગ થઈ અને મોટર બંધ પડે. હવે 90 થી પણ જો વધારે આપણે લોડ વધારીએ તો શું થાય? મોટર સિંક્રોનાઇઝમાંથી અલગ થઈ અને મોટર શું થઈ જાય? ધીરે ધીરે બંધ થઈ જશે. હવે આનું રિલેશન આવે છે બધા, એ જો હું પહેલી કન્ડિશન શું છે કે ઈબી એટલે બેક ઈએમએફ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અને રિલક્ટન્સ ફિક્સ્ડ છે. આ ત્રણેય શું થાય? ફિક્સ થાય. જ્યારે લોડ એંગલ આલ્ફા વેરિયેબલ છે. આ મોટરની શરત આપણે આગળ મેળવી અને તે પ્રમાણે મહત્તમ પાવર ડેવલપ જ્યારે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા થાય ત્યારે થાય છે. આ કોન્સ્ટન્ટ હોય ત્યારે ડેવલપ થીટા બરાબર આલ્ફા થાય તો શું ઇક્વેશન આવ્યું એ આપણે જોયું કે પીએમ ઇઝ ઇક્વલ્સ ટુ ઈબી વીપી ના છેદમાં ઝેડ માઇનસ ઈબી નો સ્ક્વેર ઝેડ કોસ થીટા. હવે બીજું શું છે કે વીપી આરએ તથા એક્સએસ ફિક્સ હોય તો આ કિસ્સામાં પીએમ અને ઈબી પ્રમાણમાં બદલાય. જેમ મોટર ઈબી ચેન્જ થાય એવી જ રીતે મેક્સિમમ પાવર ડેવલપ બાય મોટર એ ચેન્જ થાય. ઇક્વેશન ઉપરનું જે છે ઈ. હવે કોસ થીટા બરાબર શું થાય? આરએ ના છેદમાં ઝેડ એટલે કોસ થીટાની જગ્યાએ હું આરએ ના છેદમાં ઝેડ લખી દઉં. તો ઇક્વેશન શું બન્યું? ઈબી વીપી ના છેદમાં ઝેડ એનવી માઇનસ ઈબી સ્ક્વેર આરએ અને નીચે જે ઝેડ છે એનો સ્ક્વેર. હવે ઈબીની કઈ કિંમત માટે મહત્તમ પાવર મહત્તમ થાય તે શોધવા માટે ઉપરનું સમીકરણને ડિફરન્શિયલ કર્યું. આ સમીકરણને આપણે ડિફરન્શિયલ કરીએ તો ખબર પડે કે ઈબીની કઈ કિંમતે મેક્સિમમ પાવર મળે. તો ડી
મેક્સ ના છેદમાં ડી ઈબી, અહીંયા ઈબી છે તો ઈ 1 થઈ ગયું, વીપી માઇન અપોન ZS. હવે અહીંયા સ્ક્વેર હે એનું શું થઈ જાય, ડિફરન્શિયલ 2 ટાઈમ્સ ઈબી આર એ છેદમાં ZS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ઈબી ને એક સાઈડ લઈ લઈએ તો શું થઈ ગયું, વીપી ZS ના છેદમાં આર એ. હવે ઈબી ની આ કિંમત ઉપર સમીકરણ 3.46 3.46 માં મૂકીએ, આ ઇક્વેશન આપણે અહીંયા મૂકીએ ઈબી ની વેલ્યુ તો શું આવશે, વીપી ZS પાછું વીપી ZS ના છેદમાં 2RA માઇનસ RA ZS નો સ્ક્વેર અને આનું સ્ક્વેર, તો શું થયું, વીપી સ્ક્વેર છેદમાં 2R, આ ZS અને આ ZS અને આ ZS કેન્સલ થઈ ગયું, અહીંયા આ ZS અને આ ZS, RA અને RN, વધ્યું શું, વીપી નો સ્ક્વેર, આ બેને મલ્ટીપ્લાય કર્યું છેદમાં 2RA માઇનસ અહીંયા વીપી નો સ્ક્વેર છેદમાં અહીંયા 2 નો સ્ક્વેર કરી નાખો એટલે 4 ટાઈમ્સ આર એ, અહીંયા એક જ આર એ કેન્સલ થાય, બરાબર શું થઈ ગયું, વીપી નો સ્ક્વેર છેદમાં 4 આર એ. તો પી મેક્સ બરાબર વીપી નો સ્ક્વેર છેદમાં 4 ટાઈમ્સ આર એ. આજે અહીંયા સુધી જોઈએ, રાખીએ, કાલ નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ચેપ્ટર જોશું. આજે કન્સ્ટ્રક્શન વર્કિંગ, પાવર સ્ટેજ, પાવર ડેવલપ અને એના રિલેશન, 5 ટોપિક જોયા. 5 ટોપિક વાંચી લેજો, હરખું જોઈ લેજો, જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.